મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં ચેપ્ટર 3 આપણે પહોંચ્યા છીએ. ચેપ્ટર 3 માં એક્ટિવિટી 1 જેમાં આપણે એક પોએમ જોઈ અને એક્ટિવિટી 2 માં સ્ટોરી છે એનો આપણે બે ફકરાનો અભ્યાસ કરેલો હતો. તો હવે આજે આપણે આગળ ભણીશું. તો ફરી આપણે ટૂંકમાં આગળના જે સ્ટોરીમાં આગળની લાઈન્સ છે હું રીડ કરું છું, તમે ધ્યાનથી સાંભળો. ધીસ ઇઝ એ ફોક્સ, ઇટ ઇઝ થિન. આ શિયાળ છે તે પાતળું છે. ઇટ લીવ ઇન ધ જંગલ. તે જંગલમાં રહે છે. ધેર આર મેની ટ્રી ઇન ધ જંગલ. ત્યાં જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. મેની એટલે કે ઘણા બધા અને ટ્રીઝ એટલે કે વૃક્ષો. ધેર ઇઝ એ નીમ ટ્રી. આ લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ એ ગ્રીન. ગ્રીન એટલે કે લીલું. તે કેવું છે? લીલું. ધેર ઇઝ એ બેનિયન ટ્રી. બેનિયન એટલે કે વડ. વડનું ઝાડ હોય એને શું કહેવાય? બેનિયન. આ વડનું ઝાડ છે. ઇટ ઇઝ એ હ્યુજ. હ્યુજ એટલે કે વિશાળ, ખૂબ મોટું હોય એને શું કહેવાય? હ્યુજ. ધેર આર અધર એનિમલ્સ ઓલ્સો. ત્યાં બીજા પણ ઘણા બધા પ્રાણીઓ છે. સમ આર સ્મોલ, સમ આર બિગ. થોડા નાના અને થોડા મોટા છે. સમ એટલે થોડું, સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું. ધીસ ઇઝ ધ ફોક્સ. આ શિયાળ છે. ઇટ ઇઝ ઓલ્ડ સી. ઇટ ઇઝ ઓલ્ડ. તે કેવું છે? વૃદ્ધ છે એટલે કે ઘરડું. સી ઇટ ઇઝ નોટ વેરી યંગ. જુઓ, તે યુવાન નથી. ઇટ ઇઝ વેરી થિન. તે ખૂબ પાતળું છે. ધ ફોક્સ ઇઝ હંગ્રી. શિયાળ કેવું છે? ભૂખ્યું. હંગ્રી એટલે કે ભૂખ્યું. ધીસ ફોક્સ ઇઝ લુકિંગ ફોર સમથિંગ. ધીસ ફોક્સ ઇઝ લુકિંગ ફોર સમથિંગ. એટલે કે શિયાળે કંઈક જોયું. સમથિંગ એટલે કે કંઈક અને લુકિંગ એટલે કે જોવું. શિયાળે કંઈક જોયું. સી ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ સમથિંગ. તે કંઈક શોધવાનો પ્રયત્ન કરે છે. ટ્રાઇંગ એટલે કે પ્રયત્ન કરવું. તે કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો હવે આપણે એના પછી આગળ જોઈએ. અહીંયા સુધીનો આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરેલો હતો. હવે તમારે ત્રીજો પેરેગ્રાફ છે ત્યાં જુઓ. ધેર આર સમ ગ્રેપ્સ હિયર. એ કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તો ત્યાં શું હતું? તો અહીંયા થોડી દ્રાક્ષ છે. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. ધ ગ્રેપ્સ આર ગ્રીન એન્ડ જ્યુસી. દ્રાક્ષ કેવી છે? ગ્રીન એટલે કે લીલી અને જ્યુસી એટલે કે રસદાર. દ્રાક્ષ લીલી અને રસવાળી એટલે કે રસદાર છે. નાવ ધ ફોક્સ લુક્સ હેપી. નાવ એટલે કે હવે. હવે શિયાળ જોઈ અને ખુશ થયું. લુક્સ એટલે કે જોવું અને હેપી એટલે કે ખુશ. શિયાળ દ્રાક્ષ જોઈને ખુશ થયું. ઇટ જમ્પ અપ. તેણે કૂદકો માર્યો. તેણે ઉપર કૂદકો માર્યો. ઇટ વેન્ટ ટુ ઇટ ધેમ. તે ખાવા ઈચ્છે. જુઓ, તે કૂદે છે. ઇટ જમ્પ્સ અપ. ઇટ વેન્ટ ટુ ઇટ ધેમ. તે ખાવા માટે કૂદકો મારે છે. ઓ ઇટ કાન્ટ રીચ ધેમ. પણ તે ત્યાં રીચ એટલે કે ત્યાં પહોંચી શકતું નથી. ઇટ જમ્પ અગેન એન્ડ અગેન. એટલે કે વારંવાર. જમ્પ એટલે કૂદવું અને અગેન એટલે ફરીથી અથવા અગેન એન્ડ અગેન એટલે કે ફરી ફરીને તે વારંવાર કૂદે છે. સ્ટીલ નોટ ગ્રેપ્સ. ધ ગ્રેપ્સ આર વેરી હાઈ. સ્ટીલ એટલે કે પરંતુ, નોટ ગ્રેપ્સ પરંતુ તે દ્રાક્ષ સુધી પહોંચી શકતો નથી. ધ ગ્રેપ્સ આર વેરી હાઈ. દ્રાક્ષ ક્યાં છે? તો ખૂબ જ ઊંચે છે. વેરી હાઈ એટલે કે ખૂબ ઊંચે. ઇટ જમ્પ્સ અગેન એન્ડ અગેન.
તે વારંવાર કૂદકા મારે છે, કૂદે છે. હવે જોઈએ પાછળ પેજ નંબર 42, 42 નંબરના પેજમાં જુઓ. આફ્ટર સમ ટાઈમ્સ ઇટ ઇઝ ટાયર્ડ. થોડા સમય પછી તે થાકી ગયો. ટાયર્ડ એટલે થાકી જવું. ઇટ ઇઝ સ્ટીલ હંગ્રી. તે હજુ પણ ભૂખ્યું જ છે. બટ વોટ કેન ઇટ ડુ. પણ એ શું કરી શકે? ઇટ લુક્સ એટ ધ ગ્રેપ્સ. તે દ્રાક્ષ તરફ જુએ છે. ઇટ સેઝ અને કહે છે લુક્સ એટ ધઝ ગ્રેપ્સ. આ દ્રાક્ષ જુઓ. ધે આર શ્યોર એટલે ખાટી. SOUR શ્યોર એટલે ખાટી. તે કેવી છે? ખાટી છે. હુ વિલ એટ શ્યોર ગ્રેપ્સ. આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? એન્ડ ઇટ ગોઝ અવે. અને તે જતું રહે છે. તો આ વાર્તા તમે ગુજરાતીમાં પણ સાંભળેલી હશે. આ ઇંગ્લિશમાં છે એ તમે વાંચવાનો પ્રયત્ન કરજો. બાજુમાં તમારે ઉચ્ચાર અને અર્થ બંને આપેલું છે. તમે ઇંગ્લિશમાં વાંચવાનો પ્રયત્ન કરો, ઉચ્ચાર જુઓ અને એનો ગુજરાતી અર્થ સમજો. શિયાળ છે એને ભૂખ લાગી છે અને તે દ્રાક્ષ ખાવા માટે જાય છે. એટલે કે વૃક્ષ ઉપર દ્રાક્ષ જુએ છે અને ખાવા માટે કૂદકા મારે છે. એકવાર કૂદે, બે વાર કૂદે, વારંવાર પ્રયત્ન કરે છે પણ એ પહોંચી શકતું નથી. પછી છેલ્લે શું કહે છે કે આ દ્રાક્ષ કેવી છે? ખાટી. આવી દ્રાક્ષ કોણ ખાય? અને એમ બોલીને પછી ત્યાંથી જતું રહે છે. તો અહીંયા તમે વાર્તા સાંભળી અને એના આધારે કેટલી ખાલી જગ્યા છે એ આપણે જોઈએ. ધ ખાલી જગ્યા ઇઝ થીન. થીન એટલે પાતળું. તમને કૌંસમાં બે નામ આપેલા છે, ફોક્સ ને એલિફન્ટ. તો પાતળું કોણ હતું? એલિફન્ટ હતો કે ફોક્સ? વાર્તામાં આવે છે ફોક્સ. તો અહીંયા આપણે લખીશું ધ ફોક્સ ઇઝ થીન. ધ fox is thin. બીજી જુઓ બ્લેન્ક. The fox lives in the blank. live એટલે રહેવું. The fox lives in the blank. શિયાળ ક્યાં રહે છે? કૌંસમાં તમારે નામ આપેલું છે સિટી એ ફોરેસ્ટ. સિટી એટલે કે શહેરમાં કે જંગલમાં. ફોરેસ્ટ એટલે કે જંગલ. તો શિયાળ ક્યાં રહેતું હતું? જંગલમાં રહેતું હતું. તો અહીંયા આપણે બ્લેન્કમાં શું લખવાનું છે? ફોરેસ્ટ. The fox lives in the forest. ત્રીજી જુઓ બ્લેન્ક. There are neem and blank trees in the jungle. નીમ એટલે કે લીમડો અને એના સિવાય બીજું કયું ઝાડ જંગલમાં? જે અહીંયા વાર્તામાં આપણે વાત કરી તો લીમડા સિવાય બીજું કયું હતું? બેનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ. તો અહીંયા આવશે નીમ એન્ડ બેનિયન. કૌંસમાં તમારે બનાના અને બેનિયન બે નામ આપેલા છે. તો અહીંયા આપણે લખીશું બેનિયન. Banyan tree in the jungle. There are neem and banyan trees in the jungle. ચોથી બ્લેન્ક જુઓ. There are small and big blank in the forest. Small એટલે નાના અને big એટલે નાનો અને big એટલે કે મોટું. In the forest એટલે જંગલમાં. તો નાના મોટું શું હતું? અહીંયા કૌંસ જુઓ તો શું આપેલું છે? એનિમલ્સ, પીપલ્સ. પીપલ એટલે કે લોકો, માણસો અને એનિમલ્સ એટલે કે પ્રાણી. તો જંગલમાં શું હતું? પ્રાણીઓ હતા ને. તો અહીંયા આવશે એનિમલ્સ. There are small and big animals in the forest. પાંચમી બ્લેન્ક છે. The fox is blank. Old અને young. ઓલ્ડ એટલે કે વૃદ્ધ અને ઘરડું
અને યંગ એટલે યુવાન. ફોક્સ કેવું હતું? ઓલ્ડ, એટલે કે ઘણું થઈ ગયું હતું. અહીં આવશે ઓલ્ડ. તો ફોક્સ ઇઝ ઓલ્ડ. તમારે તમારી આઈડિયલની બુકમાં કદાચ યંગ આપેલું હશે, પણ અહીંયા ઓલ્ડ આવશે. તમે વાર્તામાં જુઓ, સ્ટોરીમાં આગળ આપેલું છે કે ઇટ ઇઝ થિન. ધ ફોક્સ, બીજો જે ફકરો છે એમાં આપેલું છે ધીસ ઇઝ ધ ફોક્સ, ઇટ ઇઝ ઓલ્ડ. તે વૃદ્ધ છે. પણ કદાચ તમારે પીડીએફ આવે અને એમાં યંગ લખેલું હોય તો તમારે ત્યાં યંગ નથી લખવાનું, ઓલ્ડ લખવાનું છે. એટલે આ ભૂલ હોય તો સુધારી લેજો. ધ ફોક્સ ઇઝ ઓલ્ડ. The fox went to eat grapes કે bread. એ શું ખાવા માટે પ્રયત્ન કરતો હતો? શું ખાવા ગયો હતો? બ્રેડ ખાવા ગયો કે ગ્રેપ્સ ખાવા? તો અહીં આવશે ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. એના પછીનું છેલ્લી બ્લેન્ક છે The fox blank to get the grapes. Run કે jump. એને દ્રાક્ષ મેળવવા. get એટલે મેળવવું અને grapes એટલે દ્રાક્ષ. તો એને દ્રાક્ષ મેળવવા માટે શું કર્યું? રન એટલે કે દોડ્યો કે કૂદકા માર્યા? જમ્પ એટલે કૂદવું. તો શિયાળે શું કર્યું હતું? કૂદકા માર્યા હતા ને? તો અહીંયા આવશે જમ્પ. The fox jumps to get the grapes. કે દ્રાક્ષ મેળવવા માટે શિયાળે કૂદકા માર્યા. તો તમારી બ્લેન્ક અહીંયા પૂર્ણ થાય છે. ક્વેશ્ચન નંબર 4. એના પછી જોઈએ ક્વેશ્ચન 5. રાઇટ ટ્રુ એન્ડ ઓર ફોલ્સ. સાચા અને ખોટાની નિશાની કરો. ધ ફોક્સ ઇઝ હંગ્રી એટલે કે ભૂખ્યું. શિયાળ ભૂખ્યું હતું. તો આ સેન્ટેન્સ કેવું છે? સાચું છે. તો તમારે પહેલા સેન્ટેન્સમાં રાઇટ કરવાનું છે. બીજું છે ધ ફોક્સ ગોટ ધ ફૂડ. ધ ફોક્સ ગોટ ધ ફૂડ એટલે તેણે ખાવાનું મેળવ્યું. શું શિયાળે ખાવાનું મેળવ્યું હતું? કાંઈ એને મળ્યું હતું? તો ના, તે ભૂખ્યું હતું પણ તેને કંઈ ખાવાનું મળ્યું નહોતું. ફૂડ એટલે કે ખોરાક અને ગોટ એટલે મેળવવું. તેણે ખોરાક મેળવ્યો. આ સેન્ટેન્સ કેવું છે? રોંગ છે. એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરવાની છે. ધ ફોક્સ ગોટ ફૂડ, તેમાં આવશે ફોલ્સ. ધ ફોક્સ સો સમ બનાનાસ. સો એટલે જોવું અને બનાના એટલે કેળા. શિયાળે થોડા કેળા જોયા. એને કેળા જોયા હતા? ના, એને શું જોયું હતું? દ્રાક્ષ. તો ત્રીજા નંબરનું સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ. જો તમને અહીંયા ન દેખાતું હોય તો હું આ જે બોર્ડ વર્ક કર્યું છે એનો ફોટો મોકલીશ. ચોથું છે ધ ગ્રેપ્સ આર રેડ એન્ડ જ્યુસી. ગ્રેપ્સ જ્યુસી હતી પણ રેડ નહીં. કેવી હતી? ગ્રીન હતી. અહીંયા રેડ આપેલું છે માટે આ સેન્ટેન્સ કેવું આવશે? ખોટું, ફોલ્સ આવશે. અને છેલ્લું જુઓ ધ ગ્રેપ્સ આર વેરી હાઈ. દ્રાક્ષ ખૂબ જ ઊંચે હતી. વેરી એટલે ખૂબ અને હાઈ એટલે કે ઊંચે. તો આ સેન્ટેન્સ સાચું છે. રાઈટની નિશાની કરવાની છે. તો આજે આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરીશું. હવે પછીનો ક્વેશ્ચન 6 એના પછીના લેક્ચરમાં ભણીશું.